મણાર ગામના મહિલા મંડળના બહેનો હસ્તકલાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી આત્મનિર્ભર બન્યા। હાલના સમયમાં જોઈએ તો મહિલાઓ પણ અલગ અલગ વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે, જેમાં કેટલાક મહિલાઓ નોકરી મેળવીને તો કેટલાક મહિલાઓ ઘરે બેસીને હસ્તકલાનો ઉપયોગ કરી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરવા લાગ્યા છે। મારું નામ ભટ્ટ ધર્મિષ્ઠા છે। મારું ગામ મણાર છે, અલંગ પાસે મણાર આવ્યું તે। અમે 10 બહેનોનું અમારા મંડળ છે। અમારે મંડળ શરૂ થયું એને 3-4 મહિના થયા। અમે ઘરે બહેનો બધા ભરત ભરી, પછી બટવા બનાવી, ઠેલા સીવવી, પછી ઓર્ડર પ્રમાણે સાબુ બનાવીએ અને કાનાના વાઘા સીવી, એવી રીતના વિવિધ બોરિયા બનાવી, એવી રીતના વિવિધ બધી કામગીરી કરીએ છીએ। અને લગભગ અમે મહિને 10,000 જેટલું કમાઈએ છીએ બધા બેનો। સાબુ કેવા કેવા પ્રકારના તૈયાર કરો છો? શારકોલનો સાબુ છે, ચોખા બટેટાનો છે, પછી હલ્દી ચંદનનો છે, કે અમારે ગામમાં કેસુડાના ઝાડ છે અમારે વાડિયાની એમ, તો કેસુડાનો, લીમડાનો, એલોવેરાનો, એવા બધા શેમ્પુ અને સાબુ બધું બનાવ્યું। બીજું કઈ વસ્તુ તૈયાર કરો? ભરત ભરીએ, ભરતના સણિયા, બ્લાઉઝ, પછી નાના છોકરાની કોટિયું, એવું બધું ભરીએ। પછી બટવા બનાવી અને ગૂંથવાનું પણ અમારે કામ આવે છે। ભરત આવે, ઓશિકાના કવર અમે ભરવા રાખીએ, તો અમે આમ અમારું બધું પોતાનું હોય તો 1000 રૂપિયાને એમ વેચીએ, અને સામેવાળાનું હોય તો અમે ભરવાના 800 રૂપિયા લઈએ એમ। પછી અમે આ બટવાનું કાપડ લાવીને બટવા સીવી તો એનું અમે નાના બટવા 100 રૂપિયા, મોટા બટવા 150 રૂપિયા, એવું રીતના વેચાણ કરીએ। અને સાબુ જે એ ચારકોલનો ને એ બધા સાબુ અમે 40 કે 50 જેવો સાબુ ગ્રામ ઉપર વેચાણ કરીએ સાબુનું। ભાવનગર જિલ્લાના મણાર ગામની મહિલાઓ જે અગાઉ ફક્ત ઘરકામ જ કરતા હતા, પરંતુ 3 મહિના પહેલા મહિલાઓએ એક મંડળની શરૂઆત કરવાનું નક્કી કર્યું, જેમાં ઘરકામ બાદનો સમય કાઢી અલગ અલગ વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરવા અંગેનું નક્કી કર્યું। 3 મહિના પહેલા આ મંડળની શરૂઆત બહેનોએ કરી હતી। હાલ આ મંડળની બહેનો દ્વારા અલગ અલગ વસ્તુઓ, જેમાં 5 થી 6 પ્રકારના હાનિકારક કેમિકલ વગરના સાબુઓ, હસ્તકલાનો ઉપયોગ કરી તોરણ, ભરત ગૂંથણની વસ્તુઓ, પાકીટ જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે। આ વસ્તુઓનું વેચાણ તેઓ જુદા જુદા શહેરો તેમજ અલગ અલગ એક્ઝિબિશનમાં જઈને વેચાણ કરી રહ્યા છે। મહિલાઓ હવે ઘરકામની સાથે સાથે આવક પણ મેળવી રહ્યા છે। હાલ વાત કરીએ તો મહિને દરેક બહેનો 10,000 કરતાં પણ વધુની આવક મેળવી પરિવારજનોને મદદરૂપ બની રહ્યા છે।